નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપ સૌનું વિડિયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે એ પ્રમાણે પહેલું ચેપ્ટર આપણે ચાલી રહ્યું હતું ગણ, અને એની અંદર આપણે ગયા લેક્ચરમાં 1.3 એની સંપૂર્ણ વાત પૂર્ણ કરેલી છે. આજે એનાથી નવો ટોપિક, નવી વાત શરૂ કરવાની છે. શું છે એ વાત, એની વાત યાદ કરીએ. એ પહેલાં ગયા લેક્ચરમાં આપણે સૌરુત અંતરાલ, વિવૃત અંતરાલ વિશે શીખાતા, ખાસ ઉપગણો વિશે શીખાતા. એના આગલા લેક્ચરમાં ગણ શું છે એ એના આગલા લેક્ચરમાં શીખાતા. આ બધા જ ગણો, અલગ અલગ શાંત ગણ, અનંત ગણ, આ બધી જ વાત, ખાલી ગણ, આ બધી જ વાત ધીમે ધીમે આપણા મગજની અંદર સેટ થતી જાય છે. અને હવે એનાથી પણ આગળ વાત, એક પછી એક નવી ગણની વાતો આપણે શીખતું જવાનું છે. તો આજે જે મારે તમને ટૉપિક શીખવવાનો છે, અંતરાલોની વાત તો આપણે કરીએ અને એને સંખ્યા રેખા ઉપર પણ દર્શાવીએ, પણ ગણો વચ્ચે છે ને ઘણા બધા સંબંધો હોય. એક ગણ આખું આપણે સમાન ગણ કીધા, પછી આખા ઉપગણ કીધો, સમાયેલો. આ બધા સંબંધોને એકાદી આકૃતિ વડે દર્શાવવું હોય તો એવી આકૃતિઓને ગણની પરિભાષામાં વેન આકૃતિઓ, વેન ડાયાગ્રામ જેને કહીએ છીએ. શું છે આખું વેન ડાયાગ્રામ, કોને આપ્યું અને એમાં આપણે શું કરશું, એ સંપૂર્ણ વાત આજે આ લેક્ચરમાં શીખવાની છે આપણે. તો કરીએ વેન ડાયાગ્રામ, એટલે કે વેન આકૃતિઓ. તો મિત્રો, શું છે વેન આકૃતિ, એની આપણે પહેલાં ચર્ચા કરી લઈએ. તો એ જરૂર ક્યાં પડી, તો કે ગણો વચ્ચેના ઘણા ખરા સંબંધોને આકૃતિ દ્વારા રજૂ કરાય. એ આકૃતિ દ્વારા જે રજૂ કરાય છે એને આપણે વેન આકૃતિઓ કહીએ છીએ. ગણો વચ્ચેના તે આકૃતિને વેન આકૃતિ કહે છે. બરાબર, ઘણા ખરા સંબંધોને રજૂ કરવામાં આવે છે અને એને આપણે વેન આકૃતિ વડે દર્શાવીએ છીએ. મોડ્સ ઓફ રિલેશન બિટવીન સેટ, એવું આપણે કહી શકાય. પછી આ વેન આકૃતિની વાત સૌથી પહેલાં કોને કરી અને કેવી રીતે કરી, તો કે અંગ્રેજી તર્કશાસ્ત્રી જ્હોન વેન. એનું આપણે નામ 100% લખીએ, કારણ કે આપણને બહુ અદ્ભુત વાત એમને આપી છે. અંગ્રેજી તર્કશાસ્ત્રી એનું નામ ઉપરથી જ વેન આકૃતિ, જ્હોન વેન. બરાબર છે, નામ પરથી વેન આકૃતિ નામ પડ્યું. મગજમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ તમે આવું બધું લખાવો છો તો આ બધું એક્ઝામમાં પૂછાય. જો ફ્રેન્ડ્સ, એક વાત ક્લિયર કરી દો, એક્ઝામની અંદર થિયરિકલ ક્વેશ્ચન આવા વેન આકૃતિની કોને ગોતી એવા પ્રશ્નો ભાગ્યે જ પૂછાય છે. 99.99% કિસ્સામાં પૂછાતા નથી. પણ જ્યારે જે ટૉપિક એઝ અ સાયન્સ સ્ટુડન્ટ તરીકે અને હું એઝ અ સાયન્સ ટીચર તરીકે જ્યારે કોઈ ટૉપિક ભણાવું તો મારી પાસે જેટલો ઇન્ફોર્મેશન, ડેટા છે એ બધો જ તમને આપી દઉં તો તમને ક્યારેક એનું કામ આવે. કે માની લો કે કોઈક તમને વેન આકૃતિને બધું જ આવડતું, કોઈ કેમ પૂછે કે વેન આકૃતિ કોને આપી, તો એ જ વસ્તુ આપણને ખબર ના હોય તો એનો કોઈ બેનિફિટ નથી. એટલે જે ભણીએ છીએ એ 100% શુદ્ધ ભણીએ એવું આપણને પહેલેથી જ વિચાર મારા મગજમાં છે. અને જેટલી મારી પાસે ઇન્ફોર્મેશન છે, બધી જ ઇન્ફોર્મેશન હોતી નથી, પણ જેટલી છે એટલી તમારી સાથે શેર કરવાની વાત છે. એટલા માટે હું લખું છું. 2 લીટી લખવામાં આપણને કંઈ ફેર નથી પડતો, પણ જે વિદ્યાર્થીઓને ઈચ્છા છે, આવું જાણવાની ક્યુરિયોસિટી છે, એને ખબર પડે કે જ્હોન વેન 1834 to 1883 સુધી એનો કાર્યકાળ હતો.
એની અંદર એને આપણને આ વસ્તુ આપી હતી. તો આ આકૃતિઓ શું છે? તો કે મેં તમને એક વખત દોરાઈ હતી ઉપગણની અંદર, ખ્યાલ છે કે આવું એક લંબચોરસ કરેલું હતું, એ સબસેટ બી આપણે દોર્યું હતું. તો એ સબસેટ બી, તો આ ગણ બી છે, એની અંદર ગણ એ સમાયેલો છે, બરાબર. આવી રીતે આપણે દોરેલું હતું. અને અહીંયા મેં સાર્વત્રિક ગણની વાત તમને કરી છે, એ અહીંયા આપણે યુ કરતા હતા. તો કે આ આકૃતિઓ લંબચોરસ, બંધ વક્રો અને મહદ અંશે વર્તુળોની બનેલી હોય છે. લંબચોરસ અથવા તો કોઈ પણ એવું નથી લંબચોરસ, કદાચ તમે આવી રીતે આકૃતિ દોરો, પણ એ વેન આકૃતિ મહદ અંશે, આવો એક દાખલો છે આપણી પાસે, આ જ આકૃતિ આવશે. આકૃતિઓ લંબચોરસ, બંધ વક્રો, મહદ અંશે વર્તુળોની બનેલી હોય છે. આમાં શું થાય કે આ શબ્દ પહેલાં તમને સમજાઈ જાય કે વેન આકૃતિ છે શું, પછી એને કનેક્ટેડ જનરલી વેન આકૃતિ ભણાવતી વખતે મોસ્ટ ઓફલી બધા એવું કરે કે ભાઈ લંબચોરસ હોય, વચમાં વર્તુળ કરી નાખવાના, ઘટકો એની અંદર લખવાના, વાર્તા પૂરી. પણ શું છે વેન આકૃતિ? સરળ ટોપિક છે, એ ફાઇનલ છે, પણ એને આપણે યોગ્ય રીતે જો સમજીએ તો બીજી વખત એને વાંચવું પડે નહીં. સામાન્ય રીતે સાર્વત્રિક ગણને લંબચોરસ અને એના ઉપગણો હોય એને વર્તુળ, આ જે છે આખો સાર્વત્રિક ગણ છે એને લંબચોરસ વડે આખો યુ કર્યો એટલે મતલબ આખો લંબચોરસ, અને એના ઉપગણો છે એને વર્તુળ વડે દર્શાવવાની આવે છે સામાન્ય રીતે. એના ઉપગણો છે એને વર્તુળ દ્વારા દર્શાવવામાં, બરાબર છે. હવે વેન આકૃતિમાં દર્શાવ પછી માની લો કે ગણ એ છે, યુ બરાબર 1 થી 10 આપી દીધું ને એમાં 4, 5, 6 આપી દીધો, તો વેન આકૃતિમાં જે ગણના ઘટકો છે તેમને અનુરૂપ વર્તુળમાં, એટલે કે જે ગણના ઘટકો હોય એને એ જ વર્તુળમાં, માની લો કે અહીંયા એ અને બી છે તો એમાં 1 છે, બરાબર, અને બીમાં 1, 2 છે, આમ કારણ કે એટલા માટે સબસેટ છે લખવું પડે, તો 1 અહીંયા આવશે અને 2 અહીંયા આવશે. તો જો આવી રીતે દેખાડવામાં આવે છે. એટલે કે વેન આકૃતિમાં ગણના ઘટકોને તેમને અનુરૂપ વર્તુળમાં જ દર્શાવવામાં આવે છે. ગણના ઘટકોને તેમને અનુરૂપ વેન આકૃતિ નહીં પણ વર્તુળો. રેડી ફ્રેન્ડ્સ, સમજાય છે? એમને અનુરૂપ ઘટકો હોય એનામાં જ દર્શાવવામાં આવે છે, બીજું કંઈ વિશેષ આની અંદર છે નહીં. આ રીતે વેના એકાદું એક્ઝામ્પલ લઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે. તો એક્ઝામ્પલ, તો સાર્વત્રિક ગણ યુ બરાબર, હું આમ લઈ લઉં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, અને એ બરાબર લઈ લઉં 2, 3, 5, 7, 9, બરાબર છે. તો હવે જ્યારે મારે આની વેન આકૃતિ દોરવી છે તો હું કેવી રીતે આની વેન આકૃતિ દોરીશ એ શાંતિથી પહેલાં આપણે સમજી લેશું, જેથી કરીને કોઈ તકલીફ ન પડે. તો સૌથી પહેલાં આપણે એક લંબચોરસ દોરીશું. બંધ આકૃતિ દોરવાની છે, એક લંબચોરસ દોરીએ. બરાબર છે, એક લંબચોરસ દોરીશું અને લંબચોરસની બરોબર કોર્નરમાં આવી રીતે સાર્વત્રિક ગણનો સંકેત કરશું. આનો મતલબ શું થાય કે આ લંબચોરસ જે છે એ સાર્વત્રિક ગણ દર્શાવે છે, આખો લંબચોરસ.
હવે આપણી પાસે ગણ કેટલા છે તો કે એક જ ગણ છે, તો એને સર્કલ વળે. અહીં આપણે મહદ અંશે વર્તુળોનું બનેલું હોય એનો ઉપગણ જ છે, આ ગણ એ છે. બરાબર છે. હવે તમે જોઈ શકો છો કે આની અંદર 1 થી શરૂ કરીને 10 ઘટકો છે. સૌથી પહેલાં ગણ એના ઘટકો લખીએ તો 2, અહીંયા હું એક ટપકું કરતું જશું, 2, પછી 3, પછી શું છે 5, યુની અંદર તો આવશે જ ને બધા, 5, પછી શું છે 7 અને 9. બરાબર છે. તો આ ગણ એના ઘટકો થઈ ગયા. હવે બાકી બધા વધેલા ઘટકો જે છે એ સાર્વત્રિક ગણમાં તો છે જ, અને આ બધા ગણો હર હંમેશ વેનાકૃતિ દોરતા હોય ને ત્યારે એ બધા ગણો સાર્વત્રિક ગણના ઉપગણ જ હોય. બરાબર છે. તો સાર્વત્રિક ગણમાં જે છે 1 થી શરૂ કરીને 10 છે, તો આ સાઈડ તમે ગમે આ લખી શકો છો. આ 1, 2, 3, 4 બાકી છે, 4, 5, 6 બાકી છે, 6 આવી ગયું, પછી 7, 8 બાકી છે, 9 અને 10 બાકી છે. કોઈ પણ જગ્યાએ તમે કરી શકો છો, પણ આગળ એક આવું ટપકું કરશો જેથી કરીને આપણને ખબર પડે કે આવી રીતે વેન આકૃતિ દોરી શકાય. તો આ થઈ મિત્રો વેન આકૃતિની સ્પષ્ટ સમજણ. એક દાખલો આપી દઉં. યુ બરાબર AEIOU અને એ બરાબર IO. બરાબર, દોરો જોઈએ વેન આકૃતિ. ચલો 1 મિનિટ આપો ફટાફટ, તમારા બુકમાં દોરો, પછી ટેલી કરી લેજો મારી જવાબ જોડે. બરાબર છે, દોરાઈ ગઈ છે કમ્પ્લેટ. જોજો, પહેલાં આમ લંબચોરસ દોરવાનું કમ્પ્લેટ દોર્યું, ઉપર સાર્વત્રિક ગણ કરવાનો. આ ગણ એ છે, એની અંદર I છે અને O છે, તો અહીંયા એ બાકી, E બાકી, IO આવી ગયું, IU બાકી. જોજો કેટલાની સાચી, ફેરવવાનો નહીં, જવાબ નહીં ફેરવાનો. રેડી? તો આ રીતે એને દોરી શકાય. તો હવે ટૂંકમાં વેન આકૃતિ કોઈ પણ ઘટકને દોરવી હોય તો તમે સરળતાથી એને દોરી શકો છો. તો પુષ્કળ ઉદાહરણ લઈ શકાય. હવે એનાથી આગળ વાત કરીએ યોગ ગણ, યુનિયન સેટ. બે, 1 અને 2, A અને B બે ગણો હોય, એ બંનેનો યોગ ગણ એ એવા ગણો કે જે એમાં છે અથવા બીમાં છે. બરાબર છે. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે બંનેના સમાન ઘટકો એક જ વાર આપણે લેવાના છે. તો આની વ્યાખ્યા બહુ સ્પષ્ટ, ચોપડીના શબ્દ નથી લખતો, મારા જ શબ્દ તમને લખાવું છું જેથી કરીને આપણને પાકી થઈ જાય. ગણ A અને B ગણો છે, ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય તેવા તમામ સભ્યોના ગણને ગણ એ તથા ગણ બીનો યોગ ગણ કહે છે. બહુ શાંતિથી સમજશું. આ શબ્દ ઉપર ભાર આપું છું મિત્રો, અથવા. બરાબર, આખ્યાનું એન્ડિંગ અહીંયા થાય છે. A and B two set, the union of A and B set which consist all element of set A and all the element of set B. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે, કોમન એલિમેન્ટ એક જ વખત, ખાસ નોંધ, A અને B ના ગણ A તથા સામાન્ય ઘટકો એક જ વાર લેવામાં આવે છે. અને આપણે એ ખ્યાલ છે ને કે જ્યારે આપણે યાદીની રીત બનાવીએ છીએ ત્યારે ઘટકોનું પુનરાવર્તન નથી થતું, આ એક પ્રકારની યાદી જ થશે. બરાબર છે. હવે આ જે છે એ ગણ એ તથા ગણ બીને આ જે યુનિયન સંકેત યોગગણનો છે,
માટે છે। ગણ એ તથા ગણ બીના યોગગણને એ યોગ બી વંચાય કેમ? એ યોગગણ બી અથવા તો એ યોગ બી વડે દર્શાવાય। બરાબર છે। એ યોગ બી જો યુનિયનમાં યુનિવર્સલ સેટ હોય તો આવું આપણે ઉપર કરતા હતા, જ્યારે અહીંયા એવું કરવાની જરૂર નથી। એકાદું એક્ઝામ્પલ લઈ લો ફ્રેન્ડ્સ, એટલે તમને વધારે મજા આવે કે એક્ઝામ્પલ લઈ લઉં। એ બરાબર યુ બરાબર 1 થી 10 લઈ લઉં, 10 એ બરાબર લઈ લઉં 2 4 6 8 અને બી બરાબર લઈ લઉં 1 2 5 7 બરાબર છે। હવે આ બંનેનો યોગગણ મારે કરવો છે, તો યોગગણ હું શું કરીશ? એ યોગ બી શું વ્યાખ્યા કરી? એ અને બી બે ગણો છે, એમાં હોય અથવા બીમાં હોય, બંનેમાં હોય એવા જ નહીં, બંનેના ઘટકો લેવાના, પરંતુ સમાન ઘટકો માત્ર એક જ વખત લેવાના। તો જો અહીંયા 1 છે, ક્રમમાં લખીએ 1 પછી 2 પછી 3, આમાંય નથી નામાંય નથી, એ નથી લેવાનું, પછી 4 પછી 5 આમાં છે, 6 અહીંયા છે, 7 અહીંયા છે ને 8। હવે તમે અહીંયા જોઈ શકો છો કે 2 જે છે બંનેમાં છે, પણ લખ્યો યોગગણમાં કેટલી વાર? એક જ વાર। ખ્યાલ આવે છે? સમજાય છે? હવે યોગગણની વેન આકૃતિ, એ યુનિયન બી માટે વેન આકૃતિ, દરેકની હવે હું વેન આકૃતિ તમને દોરાવીશ, એટલે શું થાય કે તમને ક્યારેક કોઈ એની તકલીફ ન પડે, સમજાઈ જાય વાત આખી। સાર્વત્રિક ગણ્યું ગણ એ ગણ બી, આ એ અને બી, અહીંયા હું આકૃતિ દોરું છું એ યોગ બીની, બરાબર। આ ઉદાહરણની નથી દોરતો, જનરલી દોરું છું। તો એ અને બીનો યોગગણ એટલે કેટલા ઘટકો આવશે? તો કે આ બધા જ ઘટકો મિત્રો આની અંદર આવશે। જો ગણ એમાં હોય અથવા તો ગણ બીમાં હોય અને બંનેમાં સમાન, આ જે ડોટેડ પાર્ટ કર્યો એ યોગગણ બીની વાત છે। આના માટે વેન આકૃતિ દોરવી હોય તો જો આ ઘટક માટે વેન આકૃતિ દોરવી હોય લંબચોરસ કરવાનો છે। સાર્વત્રિક ગણ્યું આ એ આ બી, પેલા એ યોગ બીમાં બંનેમાં સામાન્ય કયો છે ઘટક? 2, તો એ બેની વચ્ચે આ બંનેનો સામાન્ય ભાગ છે। આ ગણ એ છે, આ ગણ બી છે, બરાબર। પછી અહીંયા 2, પછી અહીંયા 4 6 8, બરાબર। અહીંયા 2 આવી ગયું, 1 બાકી, 1 5 7, બરાબર છે। હવે બાકી કેટલા રહ્યા? તો કે સાર્વત્રિક ગણમાં તો 10 ઘટકો હોય ને, 1 2 3 બાકી, અહીંયા લખશું 4 5 6 7 8 9 અને 10। તો આ રીતે આ ઉદાહરણની પણ વેન આકૃતિ દોરી શકાય છે, સમજાય છે? એટલે અત્યારે આપણે એની જરૂર નથી, પણ વેન આકૃતિ વડે એકચ્યુઅલી એ યોગગણ બી એટલે એમાં હોય અને બીમાં હોય બંને, બાકી સાર્વત્રિક ગણમાં તો જે ઘટકો હશે એ તો બધા આની અંદર આવવાના જ છે, એ તો અહીંયા જ છે, એ ક્યાંય નથી, બરાબર છે। હવે આને ગુણધર્મની રીતે જ્યારે આપણે એની વ્યાખ્યા લખીએ છીએ તો એ યોગ બી બરાબર એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી, એમાં હોય અથવા બીમાં હોય એવા તમામ સભ્યોના ગણને, બરાબર। આ એની ગુણધર્મની રીતે આપણે વ્યાખ્યા દોરી અને ઉપર મેં એની આકૃતિ દોરેલી છે। આની જરૂર નથી, જો જોતું હોય તો પેલા આટલાનો સ્ક્રીનશોટ લઈ લો, તમારે રફમાં દોરવી હોય તો કામ આવશે, બરાબર। આની તો હમણાં વાત કરી દઉં સ્ક્રીનશોટ માટેની। હવે એના પછી મિત્રો આના અમુક ગુણધર્મો છે જે અગત્યના છે। પ્રોપર્ટીઝ જેને આપણે કહીએ છીએ, તો યોગ ક્રિયા માટે ક્રમનો નિયમ, તો હું એવું લખીશ ને ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વિભાજનનો નિયમ, એ આપણને ખ્યાલ જ છે, બરાબર, કે આને ક્રમ કહેવાય, આને જૂથ કહેવાય, વિભાજન કહેવાય, પણ આપણે સિમ્પલી આપણા મગજની અંદર સેટ કરેલું હોય। તો કે જો એ યોગ બી
बराबर बी योग ए क्रमनो नियम। ए योग बी करो कि बी योग ए करो कई फेर पड़तो नहीं, लखवू एटले लखाय क्रमनो नियम नियम बराबर है। पछी जूथना नियम माटे ए योग बी योग सी, ए योग बी योग सी बराबर ए योग बी योग सी। आ जूथ जूथनो नियम है बराबर है। पछी ए योग गण 5 करो तो पाछू तमने शुं मळशे? ए ज मळशे, मोटो गण ज मळे ने, आमां मोटो गण होय। पछी एनो ए साथेनो योग गण करो तो ए योग गणे तो ई पाछू शुं थाय? ए ज थशे। पछी कोई सार्वत्रिक गण छे एनो योग गण करो तो सार्वत्रिक गणनो ए साथे आ सार्वत्रिक गण छे तो ई आखे आखो आपणे शुं मळशे? सार्वत्रिक गण ज मळशे। अने क्यारेक एवुं बने मित्रों के बी आखे आखो एनो उपगण होय, बी आखे आखो ए में समायेलो तो ए योग बी शू थाय? तो ए योग बी बराबर, तो तम विचारी शको ने, जो हम एन आकृति दौरो जानी तो आ ए आखो गण छे, बी आखे आखो एनी अंदर समायेलो छे एटले बी अंदर आवशे ने, तो आ योग गण करीश एटले शुं थशे? ए ज थशे। अने ए सबसेट बी होय तो बी थशे, थाय ने? ए सबसेट बी होय, आम ए आखे आखो बी में समायेलो होय तो ए योग बी बराबर शू थाय? तो कि बीज थवानो, मोटो गण ज आवशे। समझ पड़े छे, उतरे छे बात मगज में बराबर है। तो आवा ढगलो उदाहरण आपणे लई शकीए छीए अने गणी पण शकीए छीए। एकादुं उदाहरण लई लो, मानी लो कि एक्स बराबर 1 3 5 अने वाय बराबर आपणे लईए 1 2 3। तो आ आपणे टेक्स्टबुकनुं ज उदाहरण छे, એટલે સ્વાધ્યાયનો 1.4 નો પહેલો દાખલો જ છે। तो माटे एक्स योग गण वाय बराबर शू थाय? तो 1 2 3 बेने मांथी एक ज वार लेवानुं 5 1 2 3 5 बराबर है। तो आवी रीते योग गणनी वात आपणे क्लियर करी सकीए, समझी सकीए, एमां कोई ज चिंता न रहे। ख्याल आवे छे? आना पछीनो जे वात छे टॉपिक छे इंटरसेक्शन सेट एटले के छेदगण, पण ए भणीए ए पहेला आनो तमे एक स्क्रीनशॉट लई लो जेथी करीने फेसबुकमां लखवानी मजा आवशे। तो આવી રીતે મિત્રો છેદગણની વાત પણ થશે અને છેદગણની વાત કરીએ આપણે। જેમ યોગગણની વાત કરી એમ જ છેદગણની વાત કરવાની છે ફ્રેન્ડ્સ, નવી કોઈ વાત વિશેષ નથી। छेदगण एने इंग्लिश में इंटरसेक्शन सेट कहेवाशे। शू छे छेदगणनी वात? जेम गण ए में शू लख्युं हतुं, योगगण में शू आपणे लख्युं हतुं? ए में होय अथवा बी में होय। तो जो अहींया ए अने बी बी बे गणों छे, गण ए में होय अने गण बी में होय तेवा तमाम घटकोथी बनता गणने ए तथा बी नो गण ए तथा गण बी नो छेद गण कहे छे। जो ओलानी आनी व्याख्या में फेर शू आयो फ्रेंड्स कि अहींया जे इम्पोर्टंट वर्ड छे ए छे अने, ओलामां अथवा हतुं, आमां अने छे। द इंटरसेक्शन ऑफ सेट ए एंड बी इज द सेट ऑफ ऑल एलिमेंट विच आर कॉमन। एटले के ओलामां एम लगता था कि सामान्य घटको एक ज वार लखवाना, ज्यारे आमां सामान्य घटको ज लखवाना, बीजुं नवुं कंई लखवानुं ज नथी। बराबर? मात्र अने मात्र सामान्य घटको, बीजुं कशुं ज नहीं। संकेत में छेदगण
બરાબર, એ છેદ બી વંચાય એ છેદ બી એ તથા બીનો છેદગણ એ છેદ બી વડે દર્શાવાય. બરાબર, એ છેદ બી વડે દર્શાવાય. બરાબર છે. વંચાય શું? એ છેદ બી એ તથા બીનો છેદગણ વંચાય એ છેદ બી. આ ગુજરાતીમાં લખી દઉં, એ છેદ બી. બરાબર, ઓલામાં વંચાય શું આપણને ઓલામાં શું વાંચતા હતા? એ યોગ બી, જ્યારે આમાં શું વાંચતા હતા? એ છેદ બી. તો હવે આની એ વેન આકૃતિ તો દોરી જ શકાય ને, ઓબ્વિયસ વસ્તુ છે. પણ પહેલાં એક ઉદાહરણ લઈ લઉં, એક્ઝામ્પલ લઈ લઉં. તો એક્ઝામ્પલમાં હું અહીંયા તમને સાર્વત્રિક ગણ યુ બરાબર 2, 4, 6, 8, 10, 12, 14 ગણ એ બરાબર 2, 6, 8, બી બરાબર 6, 8, 10, 12. બરાબર છે. તો આ સાર્વત્રિક ગણ યુ છે, આખે આખો. આ ગણ એ છે, ગણ બી છે. તો પહેલાં તો બંનેનો છેદગણ ગોતીએ. તો એ છેદ બીનો મતલબ શું થાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એમાં હોય અને બીમાં હોય એવા જ ઘટકો આપણે લેવાના છે. તો એમાં 2 છે, બીમાં છે નથી, એટલે આપણે યુ નથી જોવાનું. 6 છે તો 6 છે આની અંદર, 8 છે તો 8 છે, તો એ છે બી. નોંધમાં એવું લખી શકાય, બંને ગણોમાં સામાન્ય હોય, કોમન હોય તે જ ઘટકો છેદગણમાં આવશે. બરાબર, સામાન્ય હોય એ જ ઘટકો છેદગણમાં આવશે. અને આની વેન આકૃતિ અને ગુણધર્મની રીતે જો આને મારે દર્શાવવું હોય, વ્યાખ્યાનું બીજું સ્વરૂપ એ છેદ બી, તો શું લખાય? એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ બિલોંગ્સ ટુ બી, આ એની વ્યાખ્યા થાય. અને એને વેન આકૃતિ, એની વેન આકૃતિ છેદગણ માટેની દોરવી હોય, હવે બધાની વેન આકૃતિ તમને મળશે, કારણ કે હવે આપણે વેન આકૃતિ શું છે, જ્હોન વેને કેવી રીતે કીધું હતું, એ બધી જ વાત તમને મેં કરી દીધી. એટલે એક લંબચોરસ દોરી નાખવાનું છે. સાર્વત્રિક ગણીયું કરશું. ગણ એ છે, ગણ બી છે, એ અને બી. જ્યારે આનો છેદગણ લેવાનો હોય છે બંનેનો વેન આકૃતિનો, તો આ ભાગ જે છે એ છેદમાં છે. જો બંને આ વચલો ભાગ જે છે એ અને બીનો બંનેના સામાન્ય ઘટકો છે, એ છે બી. બરાબર છે. આની વેન આકૃતિ દોરવી હોય તો તમે દોરી શકો છો. કેવી રીતે દોરી શકાય? લંબચોરસ, સાર્વત્રિક ગણ્યું, ગણ એ, ગણ બી. બરાબર, બંનેમાં સામાન્ય કેટલા ઘટકો છે? 6 અને 8 પહેલાં આપણે ગોતી લીધા છે, તો અહીંયા મૂકી દઈશું 6, 8. પછી ગણ એમાં તો કે 2 હજી વધારે છે. ગણ બીમાં 6, 8 આવી ગયા, 10 અને 12 છે, 10 અને 12. પછી હવે બાકી કેટલા રહ્યા? 2 આવી ગયા, 4 તો 4 એકેય ગણમાં નથી, તો એ સાર્વત્રિક ગણીમાં છે. 6, 8, 10 આવી ગયા, 12 આવી ગયા, 14 બાકી છે, તો 14. તો આ થઈ આ એક્ઝામ્પલની વેન આકૃતિ. બરાબર, આ રીતે દોરી શકાય. યોગગણ કરવો હોય તો આ બેનો હવે આવડી જાય ને, તો 2, 6, 8, 10, 12 શું થાય? 2, 6 અહીંયા અહીંથી પણ નક્કી થાય ને. આ 2 ભાગ મેં કાલે હમણાં દોરી હતી ત્યારે 2 ભાગ કાઉન્ટ કરી, 2, 6, 8, 10, 12 એ શું થશે? યોગગણ. અને વચલો ભાગ આકૃતિ ઉપરથી કહીએ કે છેદગણ શું થાય? 6 અને 8. જ્યારે આપણે કુટ પ્રશ્નો સોલ્વ કરશું ત્યારે આની ખાસ જરૂર પડશે. બરાબર છે. હવે આના ગુણધર્મો લખીએ. તો જેમ યોગગણમાં આપણે ગુણધર્મો લખ્યા એમ છેદગણની અંદર પણ ગુણધર્મો આવશે કે ક્રમનો નિયમ એ છેદ બી બરાબર બી છેદ એ, અને ક્રમનો નિયમ આપણે કહી શકશું.
બરાબર છે, એ છેદ બી બરાબર બી છેદ એ. પછી એ જૂથનો નિયમ પણ એ જ રીતે એ છેદ બી છેદ સી બરાબર એ છેદ બી છેદ સી. આ જૂથનો નિયમ છે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? પછી ખાલી ગણનો એ સાથેનો નાનો ગણ આવે આમાં. ખાલી ગણ છેદ એ તો શું થશે? ખાલી ગણ. પછી એનો એ સાથેનો છેદગણ એ. પછી સાર્વત્રિક ગણનો એ સાથેનો છેદગણ તો કે એ. આ બધી જ વાત નાની છે પણ બહુ જ અગત્યની. આમાં છે ને વિભાજનના નિયમો પણ આપણી પાસે છે. છેદનું યોગ પર વિભાજન આમ લખવું હોય તો એ છેદ 3 ગણ હોય, બી યોગ સી છેદનું યોગ પર વિભાજન છે. તો આ શું થાય? એ છેદ બી યોગ એ છેદ સી. આ શું થયું? વિભાજનનો નિયમ. હજી એક છે યોગનું છેદ ઉપર, એ યોગ બી છેદ સી. આ વિભાજનનો નિયમ છે. તો એ યોગ બી છેદ એ યોગ સી. તો આ જે છે મિત્રો, આ બંને એ વિભાજનના નિયમો છે. બરાબર. પછી ઓલામાં આપણે લખ્યું હતું કે એ બી સબસેટ એ હોય તો એ યોગ બી બરાબર શું થાય? આમાં એ છેદ બી બરાબર શું થાય? તો ઓબ્વિયસલી નાનો ગણ જ થશે ને. તો એ પણ તમે તમારી રીતે લખી શકો છો. પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વાત. સમય બહુ છે નહીં, સ્ક્રીનશોટ લઈ લો પહેલાં. મિત્રો હવે સમયની પાબંદીઓ છે એટલે આ વાતને હું અહીંયા અટકાવી દઉં છું. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળશું ત્યારે તફાવત ગણ આ એક વ્યાખ્યા છે, અને પછી એક્સરસાઇઝ 1.4 આપણે શરૂ કરશું. ઓકે, ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, અને આ પાકું કરી નાખજો પરફેક્ટલી. સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ.